ठोकी एक બીજી ભાઈ આમ કહેવાય ને અંકિત સખ્યાએ બહુ જોરદાર કરણ જોશીના કરવા જોઈએ જે એક્ટિંગ માટે અને અંકિત સખ્યાએ જે રીતે ભાઈ ડિરેક્શન કર્યું છે, જે રીતે હિરોઈન ઉપર કામ છે. This is Sahil Solanki. सैम टॉक के नए वीडियो में आपका स्वागत है. तो फाइनली वी आर बैक विथ अनदर रिएक्शन वीडियो. और बहुत सारे लोगों में से एक की कमेंट थी कि वेयर इज साहिल सोलंकी, क्योंकि मैं सिर्फ एक ही जन को पैसे दे पाया. हाँ मतलब करते हैं अभी. तो आज हम मूवी का रिएक्शन करने वाले हैं, गुजराती मूवी लालो. और ये वीडियो गलती से हिंदी में स्विच हो गया, गुजराती में करते हैं. हाँ तो आज આપણે રિએક્શન કરવાના છે ગુજરાતી મૂવી લાલો, કૃષ્ણ સદા સહાય તે, જે ભાઈ એકદમ નાના બજેટમાં 50 લાખમાં કે 1 કરોડ સુધીના બજેટમાં બનેલું મૂવી 100 કરોડથી પણ વધારે કમાણી કરી ગઈ બોક્સ ઓફિસ પર. અને અક્ષય કુમારથી લઈને ઇતિહાસ રચી કાઢ્યો છે. અક્ષય કુમારથી લઈને ઘણા મોટા સુપરસ્ટાર અને ઘણા મોટા ફિલ્મ મેકર્સોએ આ મૂવીની ઘણી એવી વાત કરી અને પ્રશંસા કરી. તો હવે આપણે પણ થોડું એનું, મેં તો ભાઈ આ પ્રીમિયરમાં જોયું હતું અને જ્યારે કોઈ સપોર્ટમાં નહોતું આવ્યું ત્યારે અમે આવ્યા હતા, એટલું યાદ રાખજો. એટલે અમે પહેલાંથી સપોર્ટમાં હતા મૂવીના, પણ હવે આજે અમારા અમુક ફેવરેટ સીન આ મૂવીના એના ઉપર રિએક્શન કરવાના છે. તો એમાંથી એક આ સીન છે જેની અંદર લાલો એટલે કે કરણ જોશી એ એના ઘરની અંદર જે રીતે લડીને બહાર જાય છે અને પછી જે વસ્તુની અંદર ફસાઈ જાય છે એ વસ્તુનો વન ઓફ ધ કી પોઈન્ટ જેને કહી શકાય એવો એક આ સીન છે, જ્યાંથી સ્ટોરી આખી આમ ઓરિજિનલી ચાલુ થઈ જાય છે. એમાં એક જે વન ટેક શોટ છે એ મારો વન ઓફ ફેવરેટ સીન છે આમાંથી. તો એના ઉપર આપણે રિએક્શન કરવાના છે. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. 3 2 1 એક્શન. ये वही दोस्त है जो दूसरे के घर बिगाड़ते हैं. दोस्त के दोस्ती में कैंसर. अंग्रेजी ભાઈ પાસેથી સ્પેશિયલ તારા માટે લે. આ તો ભાઈ જલ્દી બનાવ ને પછી ઘરે જાવું હે. હા બૈરી રાજ પેટ્રોલ પંપ પર ભીડ હતી ને. બૈરીથી બહુ ભીડ હો. બૈરીથી બહુ ભીડ. દાંતુ કાઢે भाई लोग देखा अभी उसने दिया वो દાંતુ કાઢે. પત્રીસી પાડ દિયો બે ભાઈઓ. हाँ એ થઈ જાય મોટો. સમજાવી દે રસિક. બેજ. એ તમને કોઈ બોલતા નહીં. ઈ મારો ભાઈ છે. એટલે એ લલ્લા તો દિયોસ તો બાયડી થી બધે હશે જ ને. कैसा दोस्त है रे. તને મેં કેટલી વાર કીધું તો તું સમજતો જ નથી. તું ઘરનો મરદ છો. મરદ કોણ? મરદ કે ને ઈ ઘરમાં થાય. ભાઈડો બન ભાઈડો. अभी आवाज डर से हो जो लो. હા દીકા મસ્તો લ્યો. હા બે ભાઈઓ ને આ તો હું શાક લેતો જ મારું. તે જમી લીધું? હાથી કાલ તાર માટે છોડા નતા શાક લીધો. હાલે રસિકા જાવ હો. निकलो. હા એક મિનિટ ઉભો રહે. જરા ઉભો રહે. हाँ ઉભો રહે. હા તું મને સમજાવી છે. फोन कट થઈ ગયો પછી ચાલુ કર્યું. બોલો. તું કેમ મારે કરવાનું? ऐसे दोस्त से अच्छे तो दुश्मन है. અરે ફોન મૂક. રસિક તું હે ને ભાઈડો. લે 200-300 તો દેતો છે ને પૈસા. હું જા માં માંગવાની આદત તારો નહીં. ભાઈ હે ને 300 લાખ. है વાહ મારા ભાઈ વાહ. તમારો ભાઈ તું ઓલું યાદ રાખજો. તું કોણ છો? મહારાજ. હું હે ને મહારાજ. भाई अब જે સીન આવશે ને હવે ભાઈ રંગ ભરેશ કા એ બાબુ મારો આવે સ્કૂલે ગયો તો બટા. ક્યાંથી જાય એનો બાપ સ્કૂલની ફી ભરે ને તો જાય ને તારે છે ને દર વાર રૂપી નારે ભેગી વાત નહીં કરવાની, પપી કરવાની નહીં હો. તું છે ન્યા જઈને લેસન કર. જા આવી જાય છે તારું પી. તો ફી ન ભરાઈ તો ભરાઈ જાય. ફી હે ને ભરાઈ જાય. અરે કાઢી મૂકી સ્કૂલમાંથી. 4 મહિનાની સ્કૂલની ફી બાકી. તને ફોન કર્યા કેટલા આજના દિવસમાં? ફોન ક્યાં તારો? કોઈ મારા રિક્ષા હલાવતો હોય, કામ કરતો હોય તો તારા ફોન પડવા જરૂરી હે? ખુશીને કાઢી મૂકી. ઓલો મકાન માલિક આવી ગયો. તને હું અઠવાડિયાથી કહું છું તારામાં કઈ ભાન છે કે નહીં? તું હે ને રાતે મારી હારે મગજમારી કર. માં તને ના પાડી હે યાર. તો હવારે અમે ઉઠીએ ત્યારે તો પૈસા ભર્યા જ હોય છે. તો અમારે વાત ક્યારે કરવી? તો મારે કમાવા જાવ. वन टेक सीन हो भाई, वन टेक शॉट भाई. તું જા કામ કર
તું જઈ શકે હે ને ને ત્યાં છે ને મેં પાણીનો ગ્લાસ નથી ઉચેકો હેન્જો તો હું હે ને કોઈ સરપંચ તો હું નહીં તું ઘરે બેસીને શું કરે હે રીલ્સ બનાવે હે મેકઅપ કરે હે તારે નો જવાય કમાવા પરિસ્થિતિ ખબર હે ને તને ઘરની વાત કરી દેવી છે લગન પહેલા તો બહુ મોટી મોટી ભૂખ્યારી મતો તો તારા તું આ કરીશ તેમ કરીશ મારા બાપની માની લીધી હોત તો તમારે રોજ રોજની રામાયણ જોવાની ના થાય શાંતિ રાખજે હવે નહીં. એ મારું કરી લે. સાંભળી તું હે ને મારું સાંભળી જા ખુશીને ઓપરેશન કરાવ્યા એના પૈસા કેટલા વ્યાજે લીધા હે ખબર હે તને ઓલો મેડિકલ વાળો આજે જ મળ્યો તો ઈ પૈસા માંગતો તમારી આગળ તો આવું બધું હોય ને તો રોજ તારું દીઠા નો ભાઈ જમાઈ દોસ્ત તું હે ને શાંતિ રાખ આમ બોલ Dark reality. અરે એ કાઢી લઈ તને શાંતિ રાખી લે તું કાઢી લઈ તને વાત મને પાડી તું રોજ રમણા લેવાના છે ને નખો જ જાય તારું કાઈ ગાતી ન દઉં ને તને તો મારું નામ તારો ને ઓળખાશ તું મને એ આયા માસી બાજુવાળા માસી આયા. જમાનો છે તે જમાનો? હા? કા? મારે કાંઈ જો નથી આવતું તે આની સામે હાથ ઉગામાસ? મરદ થા, મરદ. યે. તું લઈને આવ્યો ને તઈ આવી છે, સમજ્યો? એ હવે ભાઈ હા. માસી તમે ઘરે વઈ જાવ ચાલ કા? કરી વ્યા જાઓ કે જમાઓ કઈ નકર ભાઈ. એ આગો છે, એ તો એ હું. હાલ. કે એ માસી તમને હે ને ખબર તો પડતી નથી તમે વચમાં બોલવાનું ના દો મારે જે- તમારા ઘરમાં હે કોઈ પરિવાર ભાઈડો હે આ તો તું નસીબ પાડી કે એ તારા આ, ઠોકી એક બીજી એ ભાઈ આ સીન દેખાડી આમ કેવો સાકો બતાવ્યો આને મારા લાલાને સંપત્તિ છે. કે છોકરાના મગજમાં બી શું વસ્તુ આમ કેટલી એ ઇફેક્ટ કરે ઘરની પરિસ્થિતિઓનું બહુ અસર થતી હોય છે બાળકને. અને અહીંયા આવે છે બીજીએમ પણ આમ કેવું સ્વિચ કરી દીધું એકદમ જ હમ. આ દેખ શાંત અને ફરીથી બીજીએમ આવશે ભાઈ ફિલ્મ મેકિંગની અંદર ભાઈ આમ કહેવાય ને અંકિત સખ્યાએ બહુ આમાં જોરદાર વખાણ કરણ જોશીના કરવા જોઈએ જે એક્ટિંગ માટે બહુ જ એટલે સીનને રિયલિસ્ટિક બનાવે છે. અને અંકિત સખ્યાએ જે રીતે ભાઈ હા, જે ડિરેક્શન ડિરેક્શન કર્યું છે, જે રીતે હિરોઈનનું પણ કામ છે, દરેક વસ્તુમાં ભાઈ કહેવાય ને મજા આવી ગઈ બધા જણ પોતાનું 200% આપે ને ત્યારે જ ફિલ્મ આટલી સુપર બને. હા ભાઈ એને આંખોની અંદર આમ પેલું દેખાય કે આમ શું એના પર બીતી રહી છે હમ. ગુસ્સો નાખવો આમ આંખની અંદર એક છલકાય અરે તો હું લેવાનો ઉપાધિ કરો છો એ બાયપાસ તો હિંગળાજ હોટલ 300 થાય હો અરે આ વાંધો નહીં 300 થાય હા હો ભાઈ અરે શેઠ મેં ગયો છું અરે મારે ભેગો જ છે મારી હું કરવા ઉપાધિ કરો છો આપણે ખોખાના ખોખાઓ ફેરવેલા છે તમે પેટીમાં કાઢી એક સીન આમ એક થી એક સીન લીધા લો ભાઈ જાઓ તમારો માલ શેફ પહોંચી જાય શેફ અરે ભાઈ, પહોંચી જાય, મારી શેફ. જવાબદારી છે. હું તમારો માલ પોગાડી દઈશ ને તમને જાણકાર દઈશ બરાબર છે ઓહ. ઉપાધિ કરવાની મૂકી દો ને મારા ઉપર ભરોસો રાખો સાહેબ ઉપાધિ કરમાં તમને ફોન કરો પછી મારી ગાડી વાળો ફોન આવે હા હા બોલ આ પોગી ગયો છું ક્યાં છે રાઈટ મેં આ એના ચાવી ક્યાં મૂકી હે આયા ક્યાં મૂકવાની આવે છે વાહ, લેજેન્ડરી પ્લેસ. ये लालच जागी लालच इंसान को बर्बाद कर देता डुबाती है है, बहुत ही बुरा डुबाती है. बीजीएम भाई હમ. ડેમ બંધ થઈ ગયું પેટ્રોલના પૈસા નહીં પીવા જવું છે એ લાલચ માણસને ક્યાં ક્યાં સુધી ડૂબાડી દે છે, ક્યાં ક્યાં પહોંચાડી દે છે.
પૈસા ભરાઈ જાય. આસિફ, આ સામાન મૂકી દીધો છે. ના ના, બધું બરાબર છે. હા હા, એમને કહી દો. ના ના, કશું નથી, બધું સેફ છે. હા નીકળો. હા હા. ગયો. હે? ના ના, બસ નીકળી જ ગયો હતું. અરે આપણે ટિકિટો બુક થઈ ગઈ છે બપોરી. लॉक इज द લોક થઈ ગયો રૂમ. सो गया ये जहाँ. મમ્મી પપ્પા ક્યાં છે? પડ્યો એ સેકેટ દારૂ પીને. તું જા દૂધ પી. યાટ ભરાઈ ગયા ભાઈ. फंस गया सीएम. ના કાઢો એ મને કાઢો. એ પૈસા હો દેસ. पैसा ही पैसा हो गया. इतना ही पैसा चाहिए था मुझे भी. ને જો મને 3G માં મારા પૈસા ન મળ્યા ને તો પેસેન્જર હોતી આ રિક્ષા ઉપાડી જાય. બોલા પૈસાનું કરો 4-5 મહિના થયા ભાઈ. અને કાઢી મૂકી સ્કૂલમાંથી 4 મહિનાની સ્કૂલની ફી બાકી. પૈસા જોઈએ હે ને બધાને. લ્યો હવે. લાલા પાસે પૈસા હે. ये गया. 3, 2, 1 and boom. झटका. કરંટ વાળો દરવાજો લંખાયો સામને હે. કોઈ અડદ છે નું. ભાઈ
તો ગયો આખા પિક્ચરમાં પાછો નહીં આવતો. ચકલી હા બહુ ટાઈમ પછી જોવા મળે. યાર કાઢો લે કાઢો કો ભરાઈ ગયો. કોઈ નહીં દૂર દૂર ચકલી. આ ચકલી નકલી તો નથી. વાહ, ફટે તો ફટે પણ નવાબી ના ઘટે. વ્યસન ના ઘટે. વ્યસન બી એક નવાબી સમજે છે લોકો. ભરાઈ ગયો ને કેવો ભરાયો. ઓકે તો આ સીનનું રિએક્શન આપણે અહીંયા સુધી જ રાખીએ. હવે લાલભાઈ ભરાઈ ગયા છે અને હવે આપણે બચાવવા માટે ભગવાન આવશે અને એ જે ભગવાન વાળો સીન છે જે આવે છે ઇન્ટરવલ બ્લોક, એ મારો સૌથી વધારે વન ઓફ ધ ફેવરેટ સીન કહી શકાય. વન ઓફ ધ નહીં, એરો જેટલો ફેવરેટ છે એટલું કંઈ નહીં, કેમ કે એની સૌથી બેસ્ટ સીન કહી શકાય. કેમ કે એ ઇન્ટરવલ બ્લોક ભાઈ ખરેખરમાં જે રીતે લખ્યો છે, જે રીતે પ્રેઝન્ટ કર્યો છે, એમાં પણ સોંગ, મ્યુઝિક, BGM અને એની સાથે સાથે વિઝ્યુઅલની સાથે જે રીતે આમ રમત રમી છે ને ભાઈ, એક સાઈડ ભગવાન આવે છે, એક સાઈડ રીવારાજ ગરબા કરે છે, એ આપણે રિવ્યુમાં પણ વાત કરી હતી આ સીન. ભાઈ ખરેખરમાં આજે પણ ખાલી હું ઇમેજિન કરું ને સીન તો પણ ગૂઝબમ્પ આવી જાય છે. અને એ સીન ઉપર મારે રિએક્શન કરવું છે પણ એમાં ગીત છે અને ગીતના કારણે કદાચ કોપીરાઇટ ઇશ્યુ થાય, એના કારણે એ સીનનો હું રિએક્શન નથી કરી રહ્યો. પણ મેં આ સીનનો કર્યો રિએક્શન. આ મારો વન ઓફ ધ ફેવરેટ સીન બીજો એક હતો જે મારે કરવો હતો, કેમ કે આમાં જે વન ટેક શોટ હતો એ ભાઈ ખરેખરમાં જોરદાર હતો. અને એમાં એક્ટિંગ જે રીતે કરી છે ભાઈ દરેક એક્ટરે અને જે રીતે પ્રેઝન્ટ કર્યો છે બહુ જ મજા આવે. અને હવે જે ચાલુ થશે મૂવીનો અલગ જ આમ એ ભાગ છે, અલગ જ ઝોનમાં જતી મજા આવશે. અને તો તમે હજુ સુધી ના જોયું હોય તમે તો આ મૂવીને અચૂકથી જોજો. કેમ કે આ સોની લીવ ઉપર અવેલેબલ છે. એવું છે નહીં. હા, અને સોની લીવ ઉપર અવેલેબલ છે આ મૂવી. બાકી તમે હજી ના જોયું હોય તો એકવાર જોઈ લેજો. બાકી કેવો લાગે તમને આ વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દેજો અમારી YouTube ચેનલને. અને નેક્સ્ટ કયા ગુજરાતી મૂવી પર રિએક્શન જોઈએ છે એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો. જરૂરથી મળીએ નેક્સ્ટ વિડીયો માટે. બાય.